નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારી મનપસંદ ચેનલ ટીચિંગ કેશનમાં। મિત્રો, કલ્પના કરો કે એક એવો દેશ છે જે આખો બરફથી ઢંકાયેલો છે, જ્યાં માણસો કરતાં બરફના પહાડો વધારે છે। છતાં પણ દુનિયાની સુપર પાવર ગણાતું અમેરિકા આ દેશને ખરીદવા માટે તડપા મારી રહ્યું છે। જી હા, હું વાત કરી રહ્યો છું ગ્રીનલેન્ડની। હમણાં જ સમાચારોમાં તમે સાંભળ્યું હશે કે અમેરિકા ફરીથી ગ્રીનલેન્ડમાં રસ દાખવી રહ્યું છે। પણ સવાલ એ થાય છે કે કેમ? શા માટે અમેરિકાને આ બરફના રેગિસ્તાનમાં રસ છે? શું ત્યાં સોનું છે? શું ત્યાં એલિયન્સ છે? કે પછી વાત કંઈક બીજી જ છે? આજના વિડીયોમાં આપણે એ જ કંઈક બીજી વાત એટલે કે જીઓપોલિટિક્સ અને છુપા ખજાના વિશે વાત કરીશું। આ વિડીયોના અંત સુધીમાં તમને સમજાઈ જશે કે દુનિયાના નકશામાં ખૂણામાં પડેલું ગ્રીનલેન્ડ આવનારા સમયમાં યુદ્ધનું મેદાન કેમ બની શકે છે। તો ચાલો શરૂ કરીએ। સૌથી પહેલું અને મોટું કારણ છે લોકેશન। મિત્રો, ગ્રીનલેન્ડ ઉત્તર ધ્રુવની નજીક છે અને અમેરિકા, રશિયા અને યુરોપની બરાબર વચ્ચે આવેલું છે। અમેરિકા માટે ગ્રીનલેન્ડ એક સીસીટીવી કેમેરા જેવું છે। તમને જાણીને નવાઈ લાગશે કે ગ્રીનલેન્ડમાં અમેરિકાનું એક ખાસ મિલિટરી બેઝ આવેલું છે, જેનું નામ છે થુલે એર બેઝ। આ જગ્યા અમેરિકાની સુરક્ષા માટે કરોડરજ્જુ સમાન છે। કેમ? કારણ કે જો રશિયા અથવા ચીન ક્યારેય અમેરિકા પર મિસાઇલ છોડે તો ગ્રીનલેન્ડ પર લાગેલા રડાર સૌથી પહેલા અમેરિકાને ચેતવણી આપી દેશે। જો અમેરિકાના હાથમાંથી ગ્રીનલેન્ડ જાય તો સમજો કે અમેરિકાની આંખો બંધ થઈ જાય। એટલે અમેરિકા માટે ગ્રીનલેન્ડ જમીન નથી, પણ એક સુરક્ષા કવચ છે। હવે વાત કરીએ બીજા કારણની, જે તમારા ખિસ્સા સાથે જોડાયેલું છે। તમારા હાથમાં જે મોબાઈલ છે, તમે જે લેપટોપ વાપરો છો કે ભવિષ્યમાં જે ઇલેક્ટ્રિક ગાડીઓ આવવાની છે, આ બધામાં એક ખાસ પ્રકારના ખનિજ વપરાય છે, જેને કહેવાય છે રેર અર્થ એલિમેન્ટ્સ। અત્યારે આખી દુનિયામાં આ ખનિજો પર કોનો કબજો છે? ચીનનો। ડ્રેગન પાસે 90% કંટ્રોલ છે। અમેરિકાને ડર છે કે કાલે ઉઠીને ચીન જો આ સપ્લાય બંધ કરી દે તો અમેરિકાની ટેકનોલોજી ઠપ થઈ જાય। પણ કુદરતે ગ્રીનલેન્ડને આ ખજાનાથી ભરી દીધું છે। ગ્લોબલ વોર્મિંગને કારણે જ્યારે ગ્રીનલેન્ડનું બરફ પીગળી રહ્યો છે, ત્યારે નીચેથી સોનું, યુરેનિયમ અને આ કિંમતી રેર અર્થ એલિમેન્ટ્સ નીકળી રહ્યા છે। અમેરિકા ઈચ્છે છે કે ચીન ત્યાં પહોંચે એ પહેલાં પોતે ત્યાં કબજો જમાવી લે। એટલે આ લડાઈ છે સંસાધનોની। ત્રીજું કારણ છે વ્યાપારનો નવો રસ્તો। મિત્રો, બરફ પીગળવાને કારણે આર્કટિક મહાસાગરમાં નવા જહાજી રસ્તાઓ ખુલી રહ્યા છે। પહેલાં જે જહાજને એશિયાથી યુરોપ કે અમેરિકા જવા માટે લાંબો રસ્તો કાપવો પડતો હતો, હવે તે ગ્રીનલેન્ડની બાજુમાંથી શોર્ટકટ લઈ શકશે। આને ભવિષ્યની સુએઝ કેનાલ માનવામાં આવે છે। જેના હાથમાં ગ્રીનલેન્ડ હશે, એ આખા ઉત્તર ગોળાર્ધના વ્યાપાર પર રાજ કરશે। અમેરિકા નથી ઈચ્છતું કે રશિયા કે ચીન આ રસ્તાના માલિક બને। અને મિત્રો, છેલ્લી એક વાત, તમને એમ લાગતું હશે કે આ વિચાર માત્ર ડોનાલ્ડ ટ્રમ્પનો છે? ના, 1946માં અમેરિકાના પ્રેસિડેન્ટ હેરી ટ્રુમેને પણ ડેનમાર્કને ગ્રીનલેન્ડ ખરીદવા માટે $100 મિલિયન ઓફર આપી હતી। આ ઇતિહાસ સાબિત કરે છે કે ગ્રીનલેન્ડનું મહત્વ આજે નહીં, પણ દાયકાઓથી છે। તો ટૂંકમાં કહું તો ગ્રીનલેન્ડ અમેરિકા માટે માત્ર બરફનો ટુકડો નથી, પણ સુરક્ષા, સત્તા અને સંપત્તિની ચાવી છે। આશા છે કે તમને આ એનાલિસિસ ગમ્યું હશે। હવે તમારા વિદ્યાર્થી મિત્રો માટે આ ટોપિકમાંથી પરીક્ષામાં શું પૂછાઈ શકે તેની માહિતી સ્ક્રીન પર જોઈ લો અને નોંધી લો। વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો। જય હિન્દ, જય ભારત।